આપણે તો બે હાડી હોય તો આવી જુદા આપણે બે હાડી એક દિવસ આ ને એક દિવસ આ તોય હાલે એમ. હા હાલે જ છે ને. દાદ નથી બોલાવ્યા ને તમને હાથ નથી પડ્યો ને કોઈએ હાથ આટલી પાડશે. હું બરોડામાં ગઈ ને તે કાપોદ્રાથી મારો ફર્સ્ટ કોક સાયકલ કોક કાઢી હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે છે ને સવારના 12 વાગવા આવ્યા, બરાબર? હા. આમ તમે જુઓ 12 વાગવા આવ્યા. હમ. પણ આજે બા ને હું બે એકલા છીએ ઘરમાં. અમને મૂકીને બધા વ્યા ગયા. કા બા? હા બા ક્યાં ગયા ખબર છે તમને? માર્કેટમાં ગયું એમ કહેતી હતી કૃષ્ણ. માર્કેટમાં. હા હા કાલ માર્કેટમાં ગયા હતા, લાસ્ટ એક બીજી માર્કેટમાં આ ગયા. આલુ શનિવારી રવિવાર શનિવારી ભરાઈ હા, આજે શનિવારી છે. હા તો આજે શનિવારે હા લાગે છે આવ્યો એવું. હા. શનિવારે છે ને એમાં ગયા. શનિવારે બાદ નીકળું સસ્તું જ મળે એટલે આ લોકો સસ્તું લેવા ગયા હોય. હા તા તડકો બેઠો. હા, તડકો બેઠવા આ જો આવી ગયા હતા ભાઈ. શનિવારી માંથી સામાન લઈને આવી ગયા. સમજ્યું? હા આપણે એવું કઈ ન હોય કાબા. આપણે તો બે હાડી હોય તો આવી જુ કાબા. આપણે બે હાડી એક દિવસ આ ને એક દિવસ આ તોય હાલે એમ. હા હાલે જ છે ને મારે. અને અત્યારે કેવું છે ખબર બા સુરતમાં જનરલ કે હવે લોકો છે ને ક્વોલિટી આરે નહીં ક્વોન્ટિટી આરે મતલબ છે. એમ સુરતમાં અમુક છોકરીઓ કે અમુક બાઈ હોય ને હા એ કેવું કરે કે બહુ બધા કપડા લઈ આવે અને ઢગલો કરી દે. તો તમને એમ લાગે આ રોજ અલગ અલગ પહેરે, રોજ અલગ અલગ પહેરે. પણ આ શનિવારી રવિવારી ને અલગ અલગ જે વારી આવે ને એમાં મળે તો એમાં યાર. મળે એટલે લઈ આવી એમ. હા એટલે એ વસ્તુ કઈ ખોટી નથી એમ. હમ. પણ લઈ આવે એમ. મતલબ ઢગલો કલા એટલે છોકરા કરતા છોકરીઓના ને બાયુના કપડા વધારે હોય. સાડીઓ હા સાડીઓ લે પણ પહેરે નહીં કોઈ એવું હોય ને. એવું જ ના બધા. એટલે આવું છે ભાઈ. એટલે સવારના એટલા વાગ્યાના બધા આવી ગયા છે. હા હવે હમણાં હજી જમવાનું બીનું નથી. ત્યારે 12:15 થઈ ગયા છે. હમણાં કેવી બની નક્કી નથી. કેટલા વાગશે અંદાજે જમવાનું બનતા? ના બનતા નો વાર લાગે. બનતા ગવાય વાર લાગે નહીં ભાઈ. હા તો ભાઈ આ રીતના છે. તમને અપડેટ આપતા રહેવું કાબા. હા હમણાં જમવાનું બનશે ને પછી જમવા બેસું. ત્યાં લગીમાં આપણે ત્યાં કામ કરી લઈને બા ઉપર બેસી આવ્યા છે. હા હમણાં કેટલી કલાક તમે બેઠા છો અંદાજે? સવારના સવારના બેઠા હતા બા ને કા 8 થયા નતો તા. 8 નહોતા છે ને 4 બેઠા હતા. પણ મજા આવી ગઈ ને બા? હા અને બે ડોશી બેઠા હતા. હા, જે ડોસ્યું બેઠા હતા એમ. હા આવું છે ભાઈ. તો ગાઈઝ આ લોકો આમ જો શનિવારીમાં આવી ગયા. શનિવારીમાં ગયા હતા ને તો ગાઈઝ જમવાનું બને છે હજી. જો ચોખા નાખ્યા છે. ચોખા હજી બાફવાના બાકી છે. તો ગાઈઝ અહીંયા છે ને ચોળીનું શાક બની ગયું છે. આમ જુઓ ઘણું ખરું બની ગયું છે ને કે હવે ખાલી ચોખા બાકી છે. તો ગાઈઝ બા જાગી ગયા છે અને ક્યારના એ વાટે બેઠા છે કાબા. હા અહીંયા દાદરા પેલા અહીંયા બાવણા પાસે એટલે બેઠા કે આગળ હાથ પાડે એટલે સીધું નીચે ઉતરવાનું રહે કા સત્સંગમાં જવા. હમ એટલે અહીંયા બેઠા છે. હજી આજ નથી બોલાવ્યા ને તમને હાથ નથી પડ્યો ને કોઈએ? હાથ આટલી પાડશે. કેટલા વાગ્યા આમ જોવો? 5 5 વાગ્યા છે. હા અને મમ્મી અહીંયા જો હજી કપડા હંકેલે છે. આ હંકેલા. આ ઠેકાણે કરી દઉં ને. હા એ એમ જ હોય ને. કાલ બાદ અમારે મોડું થઈ ગયું હતું ને સત્સંગમાં. તઈ કાલ 500 ગીત ગવાઈ ગયા હતા. પછી પગ્યા હતા. તઈ પાછળ 4-5 ગાયા હતા. પૂરો થઈ ગયો. જો કેટલા વાગે ગયા હતા કાલે? કાલ કોના ખબર છે કેટલા વાગે ગયા હોય. આ બાજુમાં જો સંભળાય નહીં અવાજ ન આવે? ઘરમાં બેઠી હોય અને 2-3 હોય એમાં હમણાં ગરમીના ઘરમાં બેસે છે લોકો. લઈને પંખો ફૂલ ફરતો હોય. એસી કરે કે? એસી પેલા કરતા છે હવે તો નથી કરતો. ગાઈસ ડોડા આવી ગયા સમજો. ડોડા છે ને બાફેલા ડોડા છે. બાપેલા બાફેલા છે. કાલે લે કૃષ્ણ ખા ને બા કે ગયા બધા બેસે મજા નથી ને એના. પણ આજે પાછી એસિડિટી થઈ ગઈ છે. એવું થઈ ગયું કોને ખબર. કઈ ખવાતું નથી એવું તોય આ ગરમીની હિસાબે થયો હોય કોને ખબર છે. કોને ખબર હવે આમાં તો. કઈ ખબર નથી. તો ભાઈ આજે છે ને આજે તે બાને મજા બગડી ગઈ છે. મતલબ કે એસિડિટી ની એવી પ્રોબ્લેમ છે એટલે એ અત્યારે ધાબે અમે ખાટલો રાખ્યો છે.
તો એના હિસાબથી છે ને એ ધાબે અત્યારે સુવા ગયા છે, કેમ કે ધાબે પવન સારો આવે, નેચરલ કુદરતી પવન ને પંખાનો પવન એમાં ડિફરન્ટ પડે એટલા માટે, બરાબર. અને અત્યારે આમ જો દોડા આવી ગયા છે મસ્ત મજાના, બરાબર. અને આમ આ અમેરિકન મકાઈ કહેવાય ને, અમેરિકન મકાઈ આવડિયા, એમાં તે દેશી દોડા ખાઈને એટલે અદ્ભુત મજા જ આવે એમાં, કા બહુ મજા આવે. આપણે એકવાર ખબર છે, અમેરિકન મકાઈ અમે એકવાર ને ગામડે ગયા ને દેશી દોડા આવે ને ઈ ખાધા, એટલે ઈ એને શું આપણે ઈ છે ને બાફીને નહીં, ઈ શેકીને ખાઈને એમાં લીંબુ પછી મરચું ને મીઠું ને એવું લગાડીને એટલે બહુ મજા આવે. ઈ શિયાળામાં બહુ મજા આવે, કા મમ્મી? આમાં તમે લગાવો ને બહુ મજા આવે. આમાં ને લીંબુ, મીઠું, બાફેલામાં મીઠું તો આપણે હોય જ ને. બાફેલામાં મજા આવે. હા, બાફેલામાં જ મજા આવે. બાફેલામાં જ લગાવવાનું હોય. તમે બહાર ખાવા જાવ ને હા. બાફેલામાં જ લગાવેલું હોય. બરાબર, ચટણી એમ મીઠું તો હોય જ. આમાં મીઠું ઓછું હોય ને તો તમારે લગાવવું પડે. સરસ. અને સવારમાં જો આ ખરીદી કરીએ એવા આ થેલો લઈ આવી. આ ઠેલો કહેવાય શનિવારીમાંથી. હા, આ દીધું ને. ટ્રાફિક કેવી હતી ત્યાં? હે? ટ્રાફિક કેવી હતી? આવો થેલો. લોકવાળો લીધો. લોક વાળો એટલે? બહુ ટ્રાફિક હતી. લોક વાળો એટલે આ કેવી મસ્ત રીતના? છે. તમે ચેન બંધ કરી દો પછી આમ લોક કરી દેવાનું. અહીંયા આ લોક કરી દેવાનું. બરાબર. આમ આ રીતે ચેન બંધ કરીને તૂટી ગયો તો ચલો મેં લઈ લો. કલર એ હારો છે આમ, હે? કલર એ હારો છે. કલર એ સારો છે. હા, અને એક પર્સ લીધું. પર્સ એમાં જ મૂક્યું તું શું? નહીં કેમ ગયું તો ઈ એમાં શું કાઢ્યું? કેમ ગયું કૃષ્ણ? અચ્છા, એ મોજા ને એવું લાગે હે? ને ટ્રાફિક ન હોય બહુ? હે, શનિવારે બહુ ટ્રાફિક ન હોય? બહુ ટ્રાફિક હતી. મામી હોત હતા, મનીષા મામી, જાગુ મામી ની બે હતા. એ મળ્યા હતા, બરાબર. એક વાર ખબર છે આપણે મતલબ કોનું એવું થયું હતું, આપણે અહીંયા કઈક શુક્રવારી હતી, અમે એકવાર શુક્રવારી ગયા ને, મારે બહુ સમયની વાત છે, હું નાનો હતો ને ત્યારે, આવા લીધા. તો કોકનું છે ને ઓલું ઓમ આવે ને હોનાનું ઓમ, ખબર પંચનું કા રીવાનનું? રીવાનનું ને? હું ને મામી બી ગયા હતા. હા, તમે બે ગયા હતા. ગુરુવારીમાં. હું ને મામી ગુરુવારીમાં ગયા હતા. ક્યાં આપણે રચો હા, ગુરુવારીમાં ગયા ને તો ઓમકાર વાળો પારો સોનાનો મડેલો હતો. તો દોરો સસુડો કાપી ગયા. બસ ઘરે આવીને ખબર પડી. મામી કે દોરો ઈ કે, અને એમાં ચાંદીની માંદડી હતી પોરવેલી અને સોનાનો પારો હતો ઘૂઘરી વાળો. બરાબર. તો ભાઈ તમે છે ને ક્યાંય જાતા હોય ને આવી શનિવારી રવિવારી ને આ અલગ અલગ, આ સુરતમાં તો તમે કહો ને તો આખા વીકની આવી જાય, રવિવારી, શનિવારી, સોમવારી, મંગળવારી, બુધવારી, ગુરુવારી, શુક્રવારી, શનિવારી, ટોટલ વારી આવે, બરાબર. એમાં જેટલા તમે જાતા હોય ને તેમાં થોડુંક ધ્યાન રાખવાનું, કેમ કે કારણ એમાં એવું છે કે ત્યાં જે રખડતા હોય ને જે લોકો, એ ક્યારે આપણે આ ડોકમાં ગમે એ હોનું હોય, હાથમાં હોય, પર્સનું ધ્યાન રાખવાનું. મતલબ મોસ્ટલી આપણે ત્યાં છે ને કેરફુલી જવાનું, કેમ કે ક્યારે ચોરાઈ જાય ને ખ્યાલ ન પડે. તો આપણી સેફટી આપણે રાખવી પડે ને. અમુક લોકો કેવું કરે કે છોકરા લઈને જાય, છોકરા હારે રખડતા હોય, પાકીટ ક્યાં હોય એ કઈ ખબર ન હોય, છોકરા ક્યાં હાથ મૂકીને વયા જાય એ કઈ ખ્યાલ ન હોય. એ બધું ધ્યાન રાખવાનું એવી જગ્યાઓમાં. કારણ કે કેવું થાય કે ભાઈ એમાં આપણે ખરીદી કરવામાં, બાયુનું કેવું કામ હોય, ખરીદી કરવામાં ધ્યાન વયું જાય. છોકરા શું કરે ખ્યાલ જ ન હોય. આમાં કોઈ છોકરા ઉપાડીને વહી જાય, એટલે આમાં અત્યારે કિસ્સા બધા બને. એટલે આવી બધી નાની મોટી તમે ધ્યાન રાખો ને એટલે તમે સેફ રહી શકો. આવી બધી હું તો કહું, આવી બધી વસ્તુમાં નાના છોકરાને સોનું ને એવું બધું પહેરીને જવાય જ નહીં, એટલે તમે સેફ રહ્યો, બરાબર. બોર્ડ માર્યું હતું, મોટું બધું બોર્ડ માર્યું હતું. મેં વાંચ્યું, કૃષ્ણા વાંચતી હતી, ઈ કે મોટું બોર્ડ માર્યું હતું. એક કે બધું પર્સ, ઘરેણું, દાગીનાથી સાવધાન. ઈ કે હા, ઈ પણ ઈ બરાબર જ છે. એમ ઈ છે ને ઈ કોક આપણે સારો માણસ હોય એને એવું માર્યું હોય કે ભાઈ આમાં આવું થતું હોય ઘણી વાર, કેમ કે ન્યા કોઈ પછી જવાબદાર ન હોય કે ન્યા ભાઈ તમે દુકાનમાં ગયા ને ભૂલી ગયા ને એવું, એટલે ન્યાય એવું ન હોય. ન્યા તો ભાઈ તમે તમારા હાથમાં ન હોય ને કોક લઈને વહી ગયું એટલે એ તમારી ભૂલ, બરાબર. એ બીજું કોઈ ન આવે વચ્ચે, એટલે આવું બધું થતું હોય, બરાબર. અને આ પર્સ લઈ આવ્યા જો એમાં હું છે, હું કાપોત્રા, હું બરોડામાં ગઈ ને તે કાપોત્રાથી મારો પર્સ કો કે મેં વળી મારા સામાન જાજો હતો ને એમાં ઓલું હતું કેવું આ વાસણની દુકાને જાતી હતી, તો મેં વળી ચેન વાળી થેલી હતી ને એમાં પર્સ નાખ્યું. પર્સ નાખ્યું કો કાઢી ગયો.
ભાઈ BRTS બસ હોય ને તો ત્યાં અમુક ખબર સ્ટેશન હોય, મેન સ્ટેશન હોય, એટલે પછી આ તો લેવું ત્યાં એકવાર મમ્મીનું પર્સ છે ને ત્યાંથી ચોરી થઈ ગયું હતું. એટલે એમાં કઈ બહુ હતું નહીં કિંમતી, પણ થોડા ઘણા પૈસા હોય બરાબર, પણ બહાર ગયા હોય એટલે કંઈક લેવા પણ રિટર્ન આવતા હતા એટલા માટે. તો અમુક જે સ્ટેશન હોય, બસ સ્ટેશન કે આજે આપણા BRTS છે ભાઈ, અમુક જગ્યાએ 4 ચોકડીએ પડતી હોય બધી અલગ અલગ, ત્યાં એકવાર બસ ઊભી રીતે ત્યાં આપણે ઉતરવું પડે. તો વધારે સામાન હોય ને તો આપણને ખ્યાલ ન પડે ભાઈ, ધક્કા મૂકી બસમાં એટલી બધી ધક્કા મૂકી થઈ જાય ને ક્યારે કઈ વસ્તુ જાય આપણી, બરાબર. એટલે જેટલું બને ને એટલું ધ્યાન રાખવું આપણે. આવી નાની નાની ભૂલ આપણે ધ્યાનમાં લઈને તો એ બહુ આપણા માટે મહત્વની વસ્તુ છે, બરાબર. સરસ છે. વહી ગયું પછી લેવું તો પડે જ બસ. હા, વહી ગયા પછી લેવું જ પડે, બરાબર. આ પાસ બીજું હતું ને જૂનું, એમાંથી નહીં દીધી પૈસા વૈયા ગયા તારે કીધું હવે આ પાસ જવા દ્યો, આમાંથી વૈયા જાય નવું લઈ લઈએ. કોકના ભાગનું હોય એટલે, બરાબર. તો ગાઈઝ હવે છે ને આપણે ડોડો ખાઈ લઈએ મસ્ત મજાનો, બરાબર. ને વિડીયોને છે ને આપણે અહીંયા જ અંત આપી દઈએ. તો વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને આવતીકાલે 8 વાગે પાછા આવી જશું. ને કાલે આવતીકાલે છે ને મસ્ત દિવસ છે, કાલે આપણે બહાર જવાનું છે, કાલે એંગેજમેન્ટ છે આપણે, તો ત્યાં જવાનું છે. ત્યાં બધી વસ્તુ બતાવીશ તમને. પણ તમારે ડોડો ખાવો હોય ને તો આ જો ડોડો છે તો આવી જાઓ, બરાબર બધાય, બરાબર ને. હજી આપણી પાસે બહુ બધા છે, એટલા નથી, હજી પડેલા છે ડોડા. શું કેવું છે? આ તો એટલા મેં છે ને ઠરી જાય ને એટલે કાઢ્યા હતા. જેમ જેમ જેને ખાવા હોય ને એ પછી કાઢાય ને એ પર ઠરી જાય. હા, એ વાત છે, મજા આવે, બરાબર છે. તો ભાઈ આવતીકાલે પાછા મળીશું, ત્યાં લગી બધાને બાય બાય.